જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જુનાગઢ આયોજિત કલા ઉત્સવ 2025 આજરોજ 3 ડિસેમ્બર 2025 રોજ જુનાગઢ જિલ્લાના પ્રાથમિક વિભાગનો કલા ઉત્સવ ખૂબ સરસ રીતે સફળતાપૂર્વક આજે યોજાયો। પ્રારંભમાં માર્ગદર્શક શિક્ષકો અને એના વાલી સાથે આવેલા, સહાયક લોકો પણ સાથે આવેલા અને તમામ સ્પર્ધકો પૈકી ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા આ અનુક્રમે 4 વિભાગની સ્પર્ધા યોજિત થયા પહેલા કાર્યક્રમનો પ્રારંભ થયો। શુભારંભમાં મંગલ પ્રાર્થના અને કાર્યક્રમની રૂપરેખા, સ્વાગત અને સ્થળ વિભાજનની સૂચનાઓ આપવામાં આવી। તમામ જે આ ક્ષેત્રના અનુભવી, નિષ્ણાત અને નિષ્પક્ષ નિર્ણાયકો છે એમને નિયુક્ત કરવામાં આવ્યા અને 4 સ્પર્ધાને અલગ અલગ સ્થળ પર વિભાજિત કરી અને સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો। ગાયન સ્પર્ધા અને વાદન સ્પર્ધાના સમયાંતરે એની જે સ્પર્ધાની સમય મર્યાદા હતી એના સમય મર્યાદામાં જુનાગઢ શહેર ગ્રામ્ય સહિત કુલ 10 તાલુકામાંથી સ્પર્ધકો આવેલા, એટલે કે દરેક સ્પર્ધા દીઠ 10 એમ કુલ 40 સ્પર્ધકો, એની સાથે 40 માર્ગદર્શક શિક્ષકો અને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં સહાયકો અને વાલીશ્રીઓ પણ ઉપસ્થિત રહેલા। ખૂબ સરસ રીતે આ વખત કલા ઉત્સવનું જે થીમ હતું એ હતું વિકસિત ગુજરાત 2047। એટલે ગુજરાતની ગરિમા, અસ્મિતા, વિકસિત ગુજરાતની કેવી પરિકલ્પના, કેવી પરિભાષા, શું એનું અસ્તિત્વ, વ્યક્તિત્વ, ગુજરાતની કેવી કાબેલિયત હોઈ શકે, એનો એક ચિત્ર દ્વારા, એનો એક ચિતાર ગાયન દ્વારા, એનો એક ચિતાર સરસ મજાની કવિતાની રચના દ્વારા પ્રસ્તુત થયો। વાદકોએ પણ વિવિધ તાલોમાં પોતાના તાલ પરનો કમાન્ડ બતાવ્યો। તો 10 તાલુકાએ જે સ્પર્ધા તાલુકામાંથી પ્રથમ આવેલા બાળકો અહીંયા ઉપસ્થિત રહી અને ખૂબ સરસ રીતે એમણે આ જે થીમ છે એને ન્યાય આપ્યો। અને હવે આ સ્પર્ધામાં આજે જે નિર્ણય અપાયો છે એમાં પ્રથમ આવનાર સ્પર્ધકને 1000 રૂપિયા, દ્વિતીય આવનાર સ્પર્ધકને 800 રૂપિયા અને તૃતીય આવનાર સ્પર્ધકને 500 રૂપિયા અનુક્રમે ઇનામ આપવામાં આવ્યું। સાથોસાથ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને માટે સ્વીટ સાથે સરસ ભોજન, માર્ગદર્શન, એક સરસ એજ્યુકેશનલ કિટ સાથે એ બધા જનું સમાન સન્માન, સમાન પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું। આ તમામ સ્પર્ધકો પૈકી 4 સ્પર્ધામાં જે પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા સ્પર્ધક છે, જે પસંદગી પામ્યા છે, જે હવે ઝોન કક્ષાએ આ કલા ઉત્સવમાં પોતાનું પ્રદર્શન કરવા માટે જશે। સમગ્ર રીતે તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી આશાબેન રાજ્યગુરુ, ડાયટ ગીર સોમનાથના પ્રાચાર્ય શ્રી વરસિંહભાઈ પંપાણિયા અને ડાયટ જુનાગઢના સમગ્ર સ્ટાફ, વહીવટી સ્ટાફ અને સેવા 4ના સ્ટાફના સહયોગથી ખૂબ સરસ રીતે આજનો કલા ઉત્સવ છે ગરિમાપૂર્ણ રીતે પૂર્ણ થયો। સમાપનમાં પણ પ્રથમ આવનાર તમામ સ્પર્ધકોને વિશેષ રીતે પ્રોત્સાહિત કરી અને એમણે જે કૃતિ કરી હતી એ કૃતિની પુનઃ પ્રસ્તુતિ થઈ, જેથી કરીને બધાએ એ કૃતિનો લાભ મેળવો। અને અહીં ગામડામાંથી આવતા કે શોષિત, ઉપેક્ષિત જેને આપણે કહીએ છીએ એવા લોકોએ પણ ઉત્તમ રીતે કલાનું પોતાનું પ્રદર્શન કરી અને સાચા અર્થમાં માનવને માનવ બનવા માટે કલા છે એ સાધન અને સાધ્ય છે, સાધના છે, એવી એક પરિભાષાને અભિવ્યક્ત કરી એમ કહી શકાય। બાળ દેવો ભવ એ ગીજુભાઈ બધેકાના સૂત્રને ખરેખર સાર્થક કરતું આજે બાળકોએ કર્યું છે। ફરી એકવાર હું તમામ ભાગ લેનારા તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવું છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે ઉત્તરોત્તર એ પ્રગતિકર કામ કરતા રહે, કાર્ય કરતા રહે અને ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કરતા રહે એવી શિક્ષણ જગત વતી, જુનાગઢ શિક્ષણ જગત વતી એમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય। જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત ના નિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા। જેના સંત ફકીરો ભગત સુરાને વંદન વારંવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા। ન્યારા भारत
ડિજિટલ ગામડાને ગાયો ગોપાળા, નારી શક્તિ જોને ભરે હરણ ફાળ, મારું ગુજરાત હા હરિયાળું ગુજરાત, સંસ્કૃતિ અને પરંપરાનો વારસો વિશાળ, ગરબાનું ગૌરવ અને ગરવો ગિરનાર, ગાંધીની સરદાર સદા રહેશે સરતાજ, મારું ગુજરાત હા ગરવું ગુજરાત, આંગળીના ટેરવેથી કરે કમાલ, ધર્મ ને કર્મથી કરે ધમાલ, સાંભળજો, આંગળીના ટેરવેથી કરે કમાલ, ધર્મ ને કર્મથી કરે ધમાલ, હળ હથેળી અને હિંમતથી થશે વિશાળ, મારી કલ્પના કરી મારા શબ્દોની ફ્રેમ બનાવી કવિતામાંથી આપ સમક્ષ રજૂઆત કરીશ. છે અત્યારે વિકાસશીલ, છે અત્યારે વિકાસશીલ, ત્યારે વિકસિત હશે ગુજરાત. 2047માં કેવું હશે ગુજરાત? 2047માં કેવું હશે ગુજરાત? હવે વણવું છું એની વાત. સુખ સમૃદ્ધિનો હશે ભંડાર, સુખ સમૃદ્ધિનો હશે ભંડાર, લોકો ભૂલી જશે દુઃખ ભરી રાત. હરેક યુવાનને મળશે રોજગાર, હરેક યુવાનને મળશે રોજગાર, ખુશહાલ જીવનની સૌને મળશે સોગાત. છે અત્યારે વિકાસશીલ, છે અત્યારે વિકાસશીલ, ત્યારે વિકસિત હશે ગુજરાત. 2047માં કેવું હશે ગુજરાત? 2047માં કેવું હશે ગુજરાત? હવે વણવું છું એની વાત. અમારી સંસ્કૃતિ વિશ્વની બનશે વિરાસત, અમારી સંસ્કૃતિ વિશ્વની બનશે વિરાસત, ભાતીગણ મેળાઓ ઉત્સવો અનેરા, દાંડિયાની જામશે રમઝટ, કચ્છનું સફેદ રણ ભોળિયાનું સોમનાથ ને દ્વારકાનો નાથ, કચ્છનું સફેદ રણ ભોળિયાનું સોમનાથ ને દ્વારકાનો નાથ, હર ગુજરાતી ગૌરવ પામશે, હૈયે છલકાશે અમીરાત. છે અત્યારે વિકાસશીલ, છે અત્યારે વિકાસશીલ, ત્યારે વિકસિત હશે ગુજરાત. 2047 અને હું શ્રી ભરકામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અને આજના દિવસે હું આપ સૌને બાલ કવિ સ્પર્ધા દરમિયાન મેં બનાવેલી ગુજરાત વિશેની એક નાનકડી કવિતા સંભળાવીશ. તો ચાલો શરૂ કરીએ. જ્યાં મેઘાણીના ગીત છે, જ્યાં મેઘાણીના ગીત છે, જ્યાં ગાંધીજીની પ્રીત છે, સંસ્કારોની અમીરાત છે, જ્યાં સંસ્કારોની અમીરાત છે, એ ધન્ય ધરા ગુજરાત છે, એ ધન્ય ધરા ગુજરાત છે. શું કરું હું આવી પરદેશ, શું કરું હું આવી પરદેશ, મને તો મારું ગુજરાત સુંદર લાગે છે. કેવી રીતે છોડું હું ગુજરાત, કેવી રીતે છોડું હું ગુજરાત, મને તો મારો ગુજરાતનો ખારો દરિયો એ મીઠો લાગે છે. શું કરું આ દુખિયારી દુનિયામાં આવીને, શું કરું આ દુખિયારી દુનિયામાં આવીને, મને તો ગુજરાતના વડીલોનો આશીષનો વડલો સુંદર લાગે છે. શા માટે અપનાવું હું વિદેશી સંસ્કૃતિને, શા માટે અપનાવું હું વિદેશી સંસ્કૃતિને, મને તો ગુજરાતની સંસ્કૃતિ સુંદર લાગે છે. આ ગુજરાતની ભૂમિ માટે એક વાત તો જરૂર કહીશ કે આ માટીમાં હું જન્મી છું, આ માટીમાં હું જન્મી છું, આ માટીમાં હું મરીશ. આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં હું ભળીશ. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. નમસ્તે, મારું નામ છે નકરાણી જાના દેવરાજભાઈ. આજે આ જિલ્લા કક્ષા કલા ઉત્સવમાં 2025માં મારો પહેલો નંબર આવ્યો છે, જેમાં હું ખૂબ છું અને ખૂબ આનંદ આવ્યો. મેં ગાયન કલા ઉત્સવમાં. મને તો મનાવી લેજો રે હે વધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે, મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, માનીતીને ભૂલી ગયા છો રે હે ઉધાજી એમ મારા વાલાને હે વઢીને કેજો રે. આજરોજ પ્રાથમિક કક્ષાનો કલા ઉત્સવ યોજાયો. આ કલા ઉત્સવની અંદર 4 સ્પર્ધા યોજવામાં આવી હતી: બાળ કવિ, સંગીત ગાયન, સંગીત વાદન અને ચિત્રકલા. આ 4 સ્પર્ધાની અંદર તાલુકામાંથી જે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો એ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલે 10 તાલુકાના એક સ્પર્ધામાં 10 વિદ્યાર્થી, એટલે કુલ 40 વિદ્યાર્થીઓ આ સ્પર્ધાની અંદર ઉપસ્થિત રહ્યા હતા. અમારા માટે દરેક વિદ્યાર્થી છે એ પ્રથમ નંબરને પાત્ર છે, કારણ કે જિલ્લા કક્ષાએ પહોંચ્યો છે. એટલે દરેક વિદ્યાર્થીને અમારા તરફથી ફોલ્ડર ફાઇલ આપવામાં આવી
અને સાથે સાથે દરેકને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. ફેર માત્ર એટલો જ હતો કે પ્રથમ નંબરને 1000 રૂપિયાનું ઇનામ, એના પછી દ્વિતીય નંબરને 800 રૂપિયા અને તૃતીય નંબરને 500 રૂપિયા. આ સિવાય કોઈ ભેદ હતો નહીં. અને અત્રે જે વિદ્યાર્થીઓ છે એ પ્રથમ નંબર આવ્યા એ પણ ઝોન કક્ષાએ હજુ સારું પ્રદર્શન કરી શકે એના માટે ભરતભાઈ મેસિયા દ્વારા ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું અને હજી ઝોન કક્ષાએ આ વિદ્યાર્થીઓ સારી રીતે ઉત્તીર્ણ થાય એવી અભ્યર્થના સાથે અમે આ કાર્યક્રમ છે એ પૂર્ણ કર્યું. નમસ્કાર. સંગીતમ અપી સાહિત્યઃ સરસ્વત્યાઃ સ્તનોદયમ. સારસ્વત મહાનુભાવો દ્વારા સરસ્વતીનું પૂજન એક ઉત્તમ અવસર અને ભાગરૂપે આજે 4 ડિસેમ્બર 2025 ના રોજ ગ્રાન્ટેડ સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, માધ્યમિક શાળાઓ માટેનો કલા ઉત્સવ ગાયન, વાદન, ચિત્ર અને કવિની રચના માટેની ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે આજે જુનાગઢ જિલ્લાના 10 તાલુકામાંથી ચુનંદા અને શ્રેષ્ઠ તાલુકાની જે પ્રથમ કૃતિ આવેલી હતી એના વચ્ચેની એક સરસ આજે કલા ઉત્સવ યોજાયો. સ્પર્ધામાં બાળકોએ પોતાનું ઉત્તમ પરફોર્મન્સ આપ્યું. ડાયટ પરિવારની તાલીમાર્થી બહેનો સાથે સંપર્કમાં રહી અને એમને પણ એક સરસ અધ્યયન અનુભવો આ કલા ઉત્સવ થકી મળ્યા. જીસીઆરટી દ્વારા છેલ્લા 10-12 વર્ષથી આ કલા ઉત્સવ ચાલે છે અને માધ્યમે બાળકમાં રહેલી સુસુપ્ત કલા શક્તિ ઉજાગર થઈ છે અને બાળક છે એ માત્ર વાંચન, લેખન, ગણનમાં પ્રાવીણ્ય બક્ષે એટલું જ નહીં, એનામાં આવા કૌશલ્ય છે, હીર છે, ચિત્રની સ્પષ્ટતા છે, ગાયનની શુદ્ધતા છે, વાદનનો એની પાસે એક સરસનો કમાન્ડ છે અને ઉત્તમ પ્રકારનું સંવેદનાપૂર્ણ સર્જન છે. એવી ગુજરાતની અસ્મિતા, વિકસિત ગુજરાત 2047 ની પરિકલ્પનાને ચરિતાર્થ કરવા માટે જુનાગઢ જિલ્લાના બધા જ સિંહણ એને જે પરફોર્મન્સ આપ્યું છે કાબિલે તારીફ છે. અને બધા જ શિક્ષકો, વાલીઓ સાથે રહ્યા, માર્ગદર્શક શિક્ષકો સાથે રહ્યા, નિર્ણાયકો પણ ખૂબ તટસ્થ નિર્ણય આપ્યો અને આજે જુનાગઢમાં કલાનો જાણે મહા અભિયાન છેડાવવું હોય એમાં અમારું ડાયટ છે આજે કલામય બન્યું છે. શુભેચ્છા સાથે આ બધા જ બાળકો છે આગામી સમયમાં ઝોન કક્ષાએ જઈ અને પોતાના કલાના કામણે પાથરશે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પરિવાર વતી અને સૌ વતી આપણે સૌને શુભેચ્છા આપીએ છીએ અને ઝોન કક્ષામાં અને રાજ્ય કક્ષામાં પણ પહોંચે અને ઉત્તમ પ્રદર્શન કરે એવી શુભકામના, શુભ ભાવના. ભારત માતા કી જય. કચ્છી ભાંગડો અમે
મારી આ કાઠિયાવાડમાં કોક દી, મારી આ ગુજરાતની ધરતીમાં કોક દી કે તું ભૂલો હોય પૈડા ભગવાન, તેથી થાજે થાજે એ મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શ્યામળા, આપણા મલકના માયાળું માનવી, આપણા મલકના માયાળું માનવી, માયા મેલીને વયા, માયા મેલીને વયા, માયા મેલીને વયા જાજો મારા મેરબા, હાલો ને આપણા મલકમાં, એ હાલો 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 ને આપણા મલકમાં, આપણા મલકમાં ઉતારા ઓરડા, આપણા મલકમાં ઉતારા ઓરડા ને આપણા મલકમાં, આપણા મલકના માયાળું માનવી, આપણા મલકના માયાળું માનવી, આશ્રય ઓળખાય ગુજર નગરીની તો વાત જ નો થાય, પ્રવાસી પક્ષીનો આશ્રય ઓળખાય ગુર્જર નગરીની તો વાત જ નો, રમતો રખડતો ગુજરાતી દરિયો, રત્નાકર તબકે ને કાંઠા છલકાય, ગુર્જર નગરીની તો વાત જ નો થાય, રત્નાકર તબકે શ્યામ સાંડ કચડો ડાલા મથો, પૂર્વમાં ભાદર ગાજે, પૂર્વમાં ભાદર ગાજે, જ્યાં દક્ષિણ દિશમાં નિર્ધર્મના પહોંચી ઘર ઘર આજે, પહોંચી ઘર ઘર આજે, જ્યાં ઉત્તરમાં છે બનાસ, પશ્ચિમ મહિનદીના ફુવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી હોરાટ હોરાટ ધરા જગ જુની, આને ગાટ જુનો ગિરનાર, એ જણા હાવાદ આવદ હે જણ પિયે, આરે નમણા નરને નાર, તો જઈ જઈ ગરવી ગુજરાત, જઈ જઈ ગરવી ગુજરાત, જઈ જઈ ગરવી ગુજરાત, જઈ જઈ ગરવી ગુજરાત, જ્યાં સાંજ સવારે ગરતી વાદત નારિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, ગુજરાત છે અમૃત ધારા.
સાત્વિક ભૂપતભાઈ છે. હું શ્રી મંગલાતન લોકશાળા સાદાગ્રામમાંથી આવું છું. મેં ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મારો નંબર પ્રથમ નંબર આવ્યો છે. હવે હું જૂન કક્ષાએ ભાગ લેવા જઈશ. તો આવી જ રીતના બધા બાળકોને ભાગ લેવાના પ્રોત્સાહન માટે બધા બાળકો આગળ જઈ શકે છે અને તે તેનો કલા બતાવી શકે છે. તે માટે કલા ઉત્સવ છે એ ગુજરાત સરકારની દેન છે અને એમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઘણી બધી સંસ્થાઓએ ભાગ લીધો હતો એમાં. એટલે 10 તાલુકાના જે પ્રથમ સ્પર્ધકો હતો, તાલુકાના વિજેતાઓ, એ અહીંયા ભાગ લેવા માટે આવ્યા હતા. ઘણી બધી સારી કૃતિઓ અહીંયા જોવા મળી. વિદ્યાર્થીઓને ભાગ લેતા જોઈ ખૂબ આનંદ થયો અને વિદ્યાર્થીઓના વિકાસ માટે થઈને સરકાર જે જુદા જુદા પ્રયત્નો કરી રહી છે એના માટે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે એક કલાકારને પ્રોત્સાહન મળે, કલાને પ્રોત્સાહન મળે, આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન મળે, એના માટે સરકાર કટિબદ્ધ છે. સારી બાબત છે. નમસ્કાર. કલા ઉત્સવ 2025 આજે કલા ઉત્સવનો છેલ્લો દિવસ, એટલે કે માધ્યમિક પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે ધોરણ 11 અને 12ના કુમાર અને કન્યાઓએ આજે ગાયન, વાદન, બાળકવિ અને ચિત્રમાં પોતાની ઉત્કૃષ્ટ કલા પ્રસ્તુતિ કરી. આજના દિવસે પણ શુભારંભમાં કલા મહોત્સવ શા માટે, એની રૂપરેખા, એનું શૈક્ષણિક મૂલ્ય, એનું વ્યવહારિક મૂલ્ય, એનું સામાજિક મૂલ્ય, એનું સાંવેદનિક મૂલ્ય સાથેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રાચાર્ય શ્રી આશાબેન રાજ્યગુરુ દ્વારા પ્રારંભમાં વિધિવત રીતે કલાના ઉપયોજનની વિશદ માહિતી આપવામાં આવી. સાથોસાથ તમામ નિર્ણાયકોનો પરિચય સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર અને નિર્ણાયક શ્રી પરેશગીરી મેઘનાથી દ્વારા આ 3 દિવસ જે ગણમાન્ય નિર્ણાયકો હતા એ નિર્ણાયકશ્રીઓના કર્તૃત્વનો, એના વ્યવસાયનો સરસ પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ આજે પણ અલગ અલગ સ્થાન પર 4 સ્પર્ધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો. વિકસિત ગુજરાત 2047 એ થીમના અંતર્ગત આજે ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાનું પરફોર્મન્સ આપ્યું. ગાયનમાં પણ એકદમ સરસ કૃતિઓ પ્રસ્તુત કરીને ગુજરાતના ગૌરવનો અભિવ્યક્ત કરવામાં આવ્યું. રચનાઓમાં, કાવ્યોમાં પણ ગુજરાતની સરસ મજાની પ્રસ્તુતિઓ આજે કરવામાં આવી. વાદનમાં પણ બધા જ તાલુકામાંથી શ્રેષ્ઠ પરફોર્મન્સ કરનાર બાળકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને એનું પરફોર્મન્સ આપ્યું. અને એ જ રીતે 4 સ્પર્ધામાં ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ આપ્યું. મજાની વાત એ હતી કે ધોરણ 11-12ના પુખ્ત વિદ્યાર્થીઓએ કલા ઉત્સવના પોતાની સ્પર્ધા પૂર્ણ થયા પછી ભોજન બાદનો જે શૂન્યકાળ સમય છે, નિર્ણય આપતા પહેલા અથવા સમાપન સમારોહ આપતા પહેલાનો સમય, એમાં આપણે ડાયટની તાલીમાર્થી બહેનોને ખૂબ મનોરંજન કરાવ્યું અને શૂન્યકાળમાં ખૂબ સરસ મજાની રચનાઓ પ્રસ્તુત કરી અને સમગ્ર ભવન પરિસરને સંગીતમય બનાવી દીધું. સમાપન સમારોહમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સમાન ઇનામ, સમાન પ્રોત્સાહનના ભાગરૂપે એજ્યુકેશન કિટ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. પ્રથમ નંબર, દ્વિતીય નંબર અને તૃતીય નંબર એમને અનુક્રમે 1000, 800 અને 500 રૂપિયાનો રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા. તદુપરાંત આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા સ્પર્ધકો છે હવે ઝોન કક્ષાએ આ સ્પર્ધામાં ભાગ લેવા જશે. 3 દિવસ સુધી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પરિવારમાં પ્રાચાર્યશ્રી દ્વારા, નિર્ણાયકશ્રી દ્વારા, અમારા વહીવટી સ્ટાફ બધા, અમારા વાઘેલાભાઈ, જયભાઈ, અમારા રજીસ્ટ્રેશન કમિટીમાં અજયભાઈ કારૈયા, જીતુભાઈ શિયારા, એ બધાએ ખૂબ સપોર્ટ કરી અને સરસ રીતે આખી ઇવેન્ટને અંજામ આપવામાં ખૂબ મદદ કરી. અમારી તાલીમાર્થી બહેનોએ પણ નાની બાબતો સાથે સતત જોડાઈ અને ભવન પરિવારનું ગૌરવ વધાર્યું છે. આજે અંતિમ દિવસે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આ બાળકોના શ્રેષ્ઠ પરફોર્મન્સને ગુજરાતની નામાંકિત અને જૂનાગઢની સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું મહત્વનું જે શ્રેયકર અને શ્રદ્ધેય કામ કરે છે, પારમાર્થિક કામ કરે છે અમારી GJ11 ચેનલ. એના દ્વારા હંમેશા શિક્ષણના પ્રયોગોને, વાતોને, વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા અમને કટિબદ્ધ પ્રયાસ રહ્યો છે. ત્યારે GJ11 ચેનલના શ્રી જિજ્ઞાસભાઈ મહેતા અને ટીમને પણ ડાયટ પરિવાર તરફથી અભિનંદન. અને ફરી એકવાર આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકો હજુ પણ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના સાથે ભારત માતા કી જય.
હે શેઠ મારો સામડિયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હે માધવ તારી મેડિયું માં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે માધવ તારી મેડિયું માં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા મતવાડા જેના હૈયા મતવાડા જેના હૈયા મતવાડા જ્યાં એક બીજાને ચાહે જંખે કોઈ નવી કે માડા જ્યાં કોઈ નવી કે માડા જ્યાં કોઈ નવી કે માડા જ્યાં મહેમાનો માટે માથા દે દઉએ ને બલકારા ગુજરાત છે અમૃતદા મારું નામ બાલા સિરલ છે. હું શ્રી સરસ્વતી વિનય મંદિરમાં અભ્યાસ કરું છું. આજે અમારે જિલ્લા કક્ષાનું કલા ઉત્સવ યોજાયો હતો, જેમાં મેં બાળકવિ વિભાગમાં ભાગ લીધો હતો. મારો નંબર નથી આવ્યો, પણ છતાં મને અહીંથી પ્રેરણા મળી અને કવિતા રચવા માટે સરસ વાતાવરણ મળ્યું અને આગળ પણ હું આમાં વધીશ એવી, અને અહીંની બધી વ્યવસ્થા પણ મને ખૂબ ગમી અને સરસ મજાનું વાતાવરણ હરિયાળું મળ્યું. અસ્તુ. હું વ્યાસ કલ્યાણી. આજે જુનાગઢ ખાતે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં કલા ઉત્સવની જ્યારે ઉજવણી થઈ રહી છે, જેમાં 4 અલગ અલગ સ્પર્ધા હતી: ચિત્ર સ્પર્ધા, બાળકવિ, વાદન અને ગાયન. જેમાં મેં આજે વાદનમાં ભાગ લીધેલો અને મને પ્રથમ નંબર પ્રાપ્ત થયો, જેની ખુશી પણ છે અને એની વ્યવસ્થા મને ખૂબ જ ગમેલી. તે બદલ હું એમનો આભાર માનું છું. ધન્યવાદ.